અંકલેશ્વર પ્રતિન ચોકડી ખાતે સપના જ્યુસ સેન્ટર ચલાવતા શાહિદ અલી કાસમ અલી મુનીને ત્યાં તેમની દુકાનમાંથી બાજુમાં આવેલ પ્રાઇમ હોટલ ખાતે રહેતા નવસારી જલાલપુરના મહુવર ગામ ખાતે રહેતા હરસુખ ઉર્ફે રાજુ કાણા સાવલિયા તેમની દુકાન પર 2021માં વારંવાર આવતા હતા, જે ઓળખાણ મિત્રમાં પરિણામી હતી અને જે દરમિયાન તેઓ રૂપિયા પર ઉછીના હરસુખ સાવલિયાને આપતા હતા, જે સમયસર પાછા પણ આપી દેતા હતા। જે દરમિયાન હરસુખ સાવલિયાએ પોતે જલારામ ટ્રસ્ટ નામે સેવા ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, જેના કામ અર્થે અવારનવાર ગાંધીનગર સહિત બહાર ગામ જવાનું હોવાથી શાહિદ અલી પાસેથી તેમની કિયા સોનેટ કાર ફેરવવા માટે માંગી હતી અને આ કારના હપ્તા પણ ભરવાનું જણાવ્યું હતું અને ગાડીના 2 હપ્તા પણ રોકડા આપ્યા હતા। જે બાદ અચાનક મોબાઈલ બંધ કરી ગાડી લઈ હરસુખ સાવલિયા ગાયબ થયા હતા, જેમનો મોબાઈલ નંબર પણ લાગતા ન તેમજ ગાડી પણ નજરે ન પડતા અંતે શાહિદ મુની અને તેમના પુત્રએ તપાસ કરતા રાજપીપળાના ચેતન રાજગોર પાસે તેમની ગાડી હોવાનું સામે આવ્યું, જે અંગે તપાસ કરતા ચેતન રાજગોર તેમના ઉછીના લીધેલ રૂપિયા પરત આપવા માટે હરસુખ સાવલિયાની ગાડી ગીરવે મૂકી ગયા હતા। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા અંતે શાહિદ અલી કાસમ અલી મુનીએ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હરસુખ ઉર્ફે રાજુ કાણા સાવલિયા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। અંકલેશ્વર સપના કોલ્ડ ડ્રિંક્સ મારી દુકાન છે પ્રતિન ચોકડી અંકલેશ્વર પાસે। હું ફરિયાદી માટે જાહેર કરું છું કે હરસુખભાઈ સાવલિયા જે અમારી બાજુની હોટલ પ્રાઇમ ઇનમાં રહેતો હતો, આ 1.5 વર્ષ રહ્યા બાદ એણે અમારી 1.5 વર્ષ રહેતો હતો, પછી 2-3 મહિના ત્યાં તેમણે અમારી સાથે દોસ્તી કરી હતી, મારા અને મારા પપ્પા સાથે દોસ્તી કરી। ત્યારબાદ અમારી સાથે પૈસાનો 1-2 વ્યવહાર કર્યો અને પૈસાનો વ્યવહાર કરીને પછી અમારી ગાડી કિયા સોનેટ વ્હાઇટ કલર GJ19BA 6571 આ નંબરની ગાડી હતી। તો એ માણસે એવું કીધું કે આ ગાડી હું લઈ જાઉં છું, આના હપ્તા હું નિયમિત ભર્યા કરીશ। 2 હપ્તા ભર્યા। એણે પરિચય અમને એવી રીતના આપ્યો કે હું જલારામ સેવા ટ્રસ્ટનો માલિક છું। તો અમે વિશ્વાસ કરીને અમે એમને ગાડી આપી દીધી। એમણે અમને એવું કીધું કે મને ગાંધીનગર, જુનાગઢ એ બધી જગ્યાએ જવાનું રહે છે, તો મને ગાડીની જરૂર પડે છે ને હું તમને નિયમિત હપ્તા ભર્યા કરીશ। તો મારા પપ્પાએ અમે વિશ્વાસ કરીને એને ગાડી આપી દીધી। 31,333 રૂપિયાનો હપ્તો આપતો તો 2 મહિના સુધી એમણે હપ્તા આપ્યા અને 3જા મહિનામાં એ ભાઈએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો। મોબાઈલ સ્વિચ ઓફ કર્યા બાદ પછી અમે પછી ફરિયાદ દાખલ કરી અને અમારી ગાડી મારો ફ્રેન્ડ છે કે જે કેવડિયાથી આવતો હતો અને રાજપીપળા સાઈડ એમને ગાડી બતાવી, તો એમણે મને વિડીયો કોલ કર્યો ને અને આ જાણ મેં પોલીસ ખાતાને કરી અને પોલીસે અમારી મદદ કરી ને આ અમારી ફરિયાદની આજીજી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।